જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં। મિત્રો, અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ મિત્રો, ગમે તે થઈ જાય પણ આ વખતે 23 ઓગસ્ટ 2025 અને શનિવારના દિવસે એટલે કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે 23 ઓગસ્ટ અમાસના દિવસે આ વિડીયોમાં જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારે પૂર્ણ નહીં થાય। જ્યારે અમાવસ્યા શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાસ કહેવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં અમાસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, તેથી 23 ઓગસ્ટના રોજ અમાસના ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો, તમે જાણો છો કે શ્રાવણ મહિનો શરૂ છે જે અમાસના દિવસે એટલે કે 23 ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થવાનો છે। તમે આ મહિનામાં કોઈ પણ ઉપાય ન કર્યો હોય તો પણ તમારી પાસે હજુ એક મોકો છે। શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસે એટલે કે અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેજો, કારણ કે શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારિક અમાસ છે। મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે શ્રાવણી અમાસનો ઉપવાસ કરે છે। ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ શ્રાવણ મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। આનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ। ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને વચ્ચેથી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે, અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી। તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડીયોને અધવચ્ચે છોડીને ન જાઓ, કારણ કે મિત્રો, શ્રાવણ મહિનાની અમાસ 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે। મિત્રો, 23 ઓગસ્ટ 2025 અમાસના દિવસે તમે કંઈ પણ ખાવ કે ન ખાવ, પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે જેની તમે ક્યારે પણ કલ્પના નહીં કરી હોય। મિત્રો, એ વસ્તુ વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન અને તમારા કુળદેવીનું નામ લખીને આ વિડીયોને એક લાઇક અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ 23 ઓગસ્ટ અને શનિવારના ના દિવસે શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીં, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે। તેમજ આ વિડીયોમાં અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો। અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 23 ઓગસ્ટ 2025 અમાસના ના દિવસે ભૂલથી પણ આ 4 કામ ક્યારેય ન કરવા, નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે। તેમજ શ્રાવણ મહિનાની અમાસના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે। જે ઘરમાં આ કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે। અને અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 23 ઓગસ્ટના રોજ અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી નહીં રહે। ચાલો હવે જાણીએ કે 23 ઓગસ્ટ 2025 શનિવારે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ। શ્રાવણ મહિનાની અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે। તો આવો સૌપ્રથમ આપણે શ્રાવણ મહિનાની અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ। આ વખતે 2025માં શ્રાવણ મહિનાની અમાસની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 23 કે 24 ઓગસ્ટે પૂજા કેવી રીતે કરવામાં આવશે, શુભ મુહૂર્ત ક્યારે છે, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું। આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું। સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે। શ્રાવણ મહિનાની અમાસનો પવિત્ર દિવસ વર્ષ 2025માં શનિવારે 23 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે। આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે। શ્રાવણ મહિનાની અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે, જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે। ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે। પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે।
સૌપ્રથમ તો ચાલો તમને જણાવીએ કે અમાસની સાચી તારીખ અને સમય શું છે, પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ અમાસના દિવસે આ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે. મિત્રો, શ્રાવણ મહિનાની અમાવસ્યા તિથિ 22 ઓગસ્ટના રોજ સવારે 11:55 શરૂ થશે અને 23 ઓગસ્ટના રોજ સવારે 11:35 સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર અમાસ 23 ઓગસ્ટ શનિવારના રોજ ઉજવવામાં આવશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:20 થી બપોરે સવારે 1:10 સુધી રહેશે. આ દરમિયાન સ્નાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે અમાવસ્યા શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાસ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર તેમજ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિ સંબંધિત ઉપાયો કરવાથી શનિદોષ સાડાસાતીથી થતા અશુભ પ્રભાવોથી રાહત મળી શકે છે. મિત્રો, બધી અમાસની તિથિઓમાં શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે દેવતાઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે. તેથી શ્રાવણ મહિનાની અમાસ પર આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે. તો ચાલો હવે જાણીએ કે 23 ઓગસ્ટ અને શનિવારે એટલે કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ. અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ. આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે. આ પછી તુલસીના છોડ પર હળદર, રોલી અને ચંદન લગાવવું જોઈએ. અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાવા અથવા તો મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે. દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. દોરો બાંધવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે. ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે. શ્રાવણ મહિનાની અમાસના દિવસે તુલસી પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ. તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે. ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ગોળ, તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન. ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. બીજી વસ્તુ છે સફેદ તલનું દાન. અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે. સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે. ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે. ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે. આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે.
મિત્રો હવે આપણે જાણીએ અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે. પહેલી વસ્તુ છે ડુંગળી અને લસણનું સેવન. અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે. મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો. શ્રાવણી અમાવસ્યાના દિવસે દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ. નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો. મિત્રો હવે ત્રીજી અને છેલ્લી મહત્વની વાત છે માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો. શ્રાવણી અમાવસ્યાના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમો ગુણોમાં વધારો કરે છે જે ભક્તિના માર્ગોમાં અવરોધો ઊભા કરે છે. તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે. આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માંગ લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.